જલમસ્તી. અહીં સંધિ સાથે આપણે લખીએ કે જલમસ્તી. આ પ્રમાણે જો લખેલો હોય તો આપણે એને કોઈ એને સંધિને છૂટા પાડે આ પ્રમાણે કે જલમસ્તી અર્થનો અનર્થ થઈ જાય. અહીં શું છે કે પાણી છે એ પ્રમાણે બતાડવાનું છે. તો આનો જે સંધિ શું છૂટા પડે કે જલમ અસ્તિ આ પ્રમાણે છૂટા પડે એના સંધિ. તો ક્યારે તો સંધિનો જ્ઞાન હોય તો. માટે અહીં સૌપ્રથમ આપણે સંધિ પ્રકરણમાં અહીં સંધિ બતાવે છે કે સંધિ ક્યાં ક્યાં થાય છે, કેવી પ્રકારે થાય છે. જે આપણે લાસ્ટ ક્લાસમાં આપણે જોયો તો કે ર નો ઉ થાય છે. પહેલો સંધિનો નિયમ છે કે ર નો ઉ થાય. ક્યારે થાય તો પ્રથમ નંબર સિચ્યુએશન જે જોયા હતા કે સ પ્લસ અ અને આ સ ની પહેલા પણ અ હોવું જોઈએ. એટલે અ પ્લસ સ અથવા તો આ સ ને જ એને જ આપણે ર કરી દો. અ પ્લસ ર પ્લસ અ હોય તો એ ર નો ઉ થાય. ફર્સ્ટ નંબર સિચ્યુએશનમાં આપણે જોયો તો. ઉદાહરણ તરીકે તો બાલહ અર્ચતી. આ બાલહ અર્ચતી વિસર્ગ એટલે ર. વિસર્ગ એટલે ર છે. અને ર ની પહેલા અ છે તો છે લ માં રહેલો અ. એ અ પ્લસ ર અને વિસર્ગ પછી પણ અ છે તો અર્ચતીનો અ આવે છે. એટલે કે અ પ્લસ ર પ્લસ અ જેવું કરીએ તો એકવાર તેનો આ ર નો ઉ થાય. એટલે બની જાય બાલ ઉ અર્ચતી. આ પ્રમાણે બની જાય બાલ ઉ અર્ચતી. પછી આપણે 15મો પાઠ નિયમ યાદ કરવું પડે. નિયમ 15મો પાઠનો નિયમ શું છે કે અવર્ણ પછી ઈ વર્ણ આવે તો એ થાય બંને સાથે મળીને. અવર્ણ પછી ઉ વર્ણ આવે તો ઓ થાય બંને સાથે મળીને. અવર્ણ પછી રૂ વર્ણ આવે તો એટલે ર થાય એટલે અર થાય સાથે મળીને. અને અવર્ણ પછી રૂ વર્ણ આવે તો એનો લ અલ થાય છે સાથે મળીને. તો અહીં અવર્ણમાં એટલે અવર્ણ એટલે અ અને આ. ઈ વર્ણ એટલે રસઈ અને દીર્ઘઈ. ઉ વર્ણ એટલે રસઉ અને દીર્ઘઉ. રૂ વર્ણ એટલે રસરુ અને દીર્ઘરુ. લૃ વર્ણ એટલે રસલરુ અને દીર્ઘરુ. આ બંને તો અહીં શું છે કે લ માં રહેલો અ એને પાછળ ઉ એટલે અવર્ણ અને ઉ વર્ણ સાથે આવેલા છે એટલે સાથે મળીને એ ઓ થાય છે. એટલે થઈ જશે બાલો. અહીં થઈ જાય બાલો અર્ચતી. આ એક આપણે જોયો તો કે ર નો ઉ થવા માટે આ એક નિયમ. સેકન્ડ નંબર નિયમમાં આપણે જોયો તો કે ર નો ઉ ક્યારે થાય હજી એક જગ્યાએ થાય. ક્યારે તો અ પ્લસ ર પ્લસ ઘોષવાન હોય. અ પ્લસ ર પ્લસ ઘોષવાન જો હોય તો પણ એકવાર ર નો ઉ થાય. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે બાલહ જયતી અથવા તો ગચ્છતી પણ આપણે લખી શકીએ. જે ઘોષવાનો હોય તે આપણે જોવાનું. વિસર્ગ એટલે ર અને ર ની પહેલા લ માં રહેલો અ છે. પાછળ જ એ ઘોષવાન છે એટલે અ પ્લસ ર પ્લસ ઘોષવાન બાલહ જયતી. તો એનો પણ એકવાર એ જ નિયમથી ઉ થાય એટલે થઈ જશે બાલ ઉ જયતી. હવે બંને સાથે મળીને તો જેમ આપણે જોયો તો 15મા પાઠના નિયમથી અવર્ણ અને ઉવર્ણ ઓ થઈ જાય એટલે બાલો જયતી.
આ બે સ્ટેટે આ બે સિચ્યુએશને આ રો નો ઉ થાય છે. આપણે પહેલા ક્લાસ આપણે જોઈ ગયા હતા. હા બોલો કશ્મીરાબેન, શું પ્રશ્ન છે? ગુરુજી 15.2 ના નિયમમાં તો આપણને કીધું પાછળ ઘોષવાનું હોય કે એની કઈ જરૂર નથી પડતી ઓ કરવા માટે, તો ખાલી એ નિયમ એટલા પૂરતો જ છે ગુરુજી ત્યાં આગળ માત્ર માટે? અ અને ઉ મળે છે એટલું પૂરતું જ છે, આગળ ઘોષવાને એ બધું નહીં. 15મા પાઠના નિયમમાં શું છે કે 15મા પાઠના નિયમમાં આ પ્રમાણે છે, અ અથવા આ પ્લસ જે ઈ વર્ણ હ્રસ્વ ઈ અથવા તો દીર્ઘ ઈ હોય તો એનો શું થાય? એ થાય. પછી અ પ્લસ આ પ્લસ હ્રસ્વ ઉ અથવા તો દીર્ઘ ઉ થાય હોય તો શું થાય? બંને મળીને ઓ થાય. આટલું જ 15મા. હા બોલો. અને ઉ એક વખત કન્ડિશન આવીને એમાં ઘોષવાન નહીં હોય તો પણ થશે એ વખતે, તો અને આ પણ થશે થશે. ખબર કેવી ના, પડે હા આપણને? હા તો પણ ઓ કરવા માટે આ થશે. ઓ કરવા માટે થશે તો આમાં પણ ઉ છે તો પણ ગુરુજી એટલે બેઉ એટલે ઘોષવાની કન્ડિશન છે તો છે આમાં ગુરુજી, ઓલામાં નથી તો પણ છે જ ને ગુરુજી. ર નો ઉ કરવા માટે ઘોષવાનો કન્ડિશન જોઈએ, અથવા ર નો ઉ કરવા માટે આ અ પ્લસ ર પ્લસ અ નો જોઈએ. અચ્છા, આ રસ્તો ઓલો છે, બરોબર છે ગુરુજી. હા બરોબર, સમજી ગઈ. ક્લિયર? હા ક્લિયર ગુરુજી. સોરી સર, હાજી બોલો. આ બાલો અડચેટી લખ્યું છે તો એ બે ભેગું કરીને બાલો ચડતી નથી થતો? હા થશે. અત્યારે આપણે નિયમમાં શું કીધું? ર નો ઉ ક્યારે થાય છે આટલું જ આપણે અત્યારે જોયા છે. એના પછી હજી એક સ્ટેપ થશે. હા એટલે થઈ જશે. બરાબર ને? એટલે આ બે નિયમોથી એ ર નો ઉ થાય છે. હવે આગળ જે જોયો તો કે ઓ પછી અ આવેલો છે. હવે એક ત્રીજો પણ એક નિયમ આપણે જોયો તો. એ નિયમમાં એ પ્રમાણે હતો, ત્રીજા નિયમમાં એ પ્રમાણે કે પદને અંતે એ અથવા ઓ હોય અને પછી જો આવે, પદને અંતે એ અથવા ઓ હોય પછી જો અ આવે તો અ નો લોપ થયેલા છે તે જણાવવા માટે જે છે ને, તે જણાવવા માટે એક ચિહ્ન મુકાય છે ડો ની જેમ, જેને અવગ્રહ ચિહ્ન કહેવાય છે. આ અ ની જગ્યાએ આ અવગ્રહ ચિહ્ન ત્યાં મુકાય. એટલે શું થઈ જાય? એટલે અહીં આ પ્રમાણે થાય સંધિ. જેમ કે આગળ જોયું કે બાલો અર્ચતી, તો પદની અંતે ઓ પછી અ આવેલો છે તો છે, પરંતુ એ અ અને ઓ ક્યાં હોવું જોઈએ? પદને અંતે જ હોવું જોઈએ. કોઈ બચ્ચે હોય તો ન થાય. તો બાલો એમાં ઓ છે, પાછળ અ છે તો છે, તો એ અ નો લોપ થવા માટે આવા અવગ્રહ ચિહ્ન મુકાશે ત્યાં. એટલે શું થઈ જાય? તો આગળ આપણે જોયું તો કે બાલો, આ ઓ તો રહેશે પરંતુ અ ની જગ્યાએ આવા અવગ્રહ ચિહ્ન મુકાઈ જશે, અને અવગ્રહ ચિહ્ન મુકાયા પછી બાકીનો જે છે તે થઈ જશે. માત્ર અ લોપ થયેલા છે તે જણાવવા માટે આવો અવગ્રહ ચિહ્ન મુકાય છે. સર બોલો. સર, અવગ્રહ અને ડ એ કેવી રીતે ઓળખવું? કારણ કે અવગ્રહ જે છે, અવગ્રહમાં ઉપર માત્રા નથી. જ્યારે ડ હોય, ડ ની ઉપર આ પ્રમાણે એની અંદર માત્રા આવે. દેખાય છે ઉપર માત્રા? હા હા હા, બરોબર. એ રીતે ખ્યાલ આવી જાય. બરોબર. સાઉન્ડ બહુ જ ઓછો આવે છે, સમજાતું નથી. અવગ્રહ ચિહ્ન લખ્યા પછી અર્ચતી ન લખાય, કારણ કે અવગ્રહ કોના બદલે આવેલો છે? અ ની બદલે આવેલો છે. પણ એ ચિહ્ન જ ન મૂકીએ. ન મૂકો તો એવું નથી. જ્યાં આપણે સંધિ કરવાની જરૂર છે ત્યાં અવશ્ય સંધિ કરવી પડે. સર પ્રણામ. એક ક્વેશ્ચન છે સર. બાલો અર્ચતીમાં અની જગ્યાએ આપણે અવગ્રહ મૂક્યો, પણ બાલો ખાધતી હોત આની જગ્યાએ બાલહ ખાધતી, તો બાલો ખાધતી થાય કે તો એમાં અવગ્રહ ના આવે. બાલો ખાધતી ન એટલે થાય. અને જણાવવા માટે જ અને બાલો જણાવવા માટે જ આપણે પ્રથમ નંબર એ કરેક્શન કરો કે બાલો ખાધતી ન થાય, બાલહ જ ખાધતી થાય.
કારણ કે ર નો ઉ થવા માટે કોઈ પણ પ્રસંગ આવતો નથી. એ જ્યાં સુધી ઉ ન થાય ત્યાં સુધી ઓ ન થાય. કારણ કે ક્યારે થાય? ખ એ અઘોષ છે, ઘોષવાન નથી. ગચ્છતિ આપણે બોલીએ કે બાલો ગચ્છતિ, તો આમાં જે છે આમાં અવગ્રહ આવતું જ નથી. કારણ કે અવગ્રહ નિયમ ક્યાં છે કે પદને અંતે એ અને ઓ પછી અ આવવું જ જોઈએ. પદને અંતે એ અને ઓ આવવું જોઈએ. ઓકે સર. પદને અંતે એ અને ઓ પછી અ આવવું જ જોઈએ તો જ અવગ્રહ થાય. ઓકે દીપાબેન. સર હા પ્રણામ સર. સર આ જે અવગ્રહ છે એનો ઉચ્ચાર કેવી રીતે કરાય? મતલબ બાલો અટતી. હા હા, અની જેમ બાલોટતી, બાલોરચતી. લો ની સાથે જ બોલી દેવાનું હા, એને. લો ની સાથે બાલોરચતી, બાલોટતી આ પ્રમાણે. એટલે આનું અલગ પ્રોનાઉન્સિએશન, આનો અલગ ઉચ્ચાર નથી કરવાનો નથી મતલબ. કરવાનો, એની સાથે જ છે. પણ જ્યારે સંધિ છૂટા પડે તે વખતે તમારે આ ધ્યાન રાખવાનું કે આ અ છે. બાલહ અર્ચતી, આ જ પ્રમાણે સંધિ છૂટા પડશે તે સમય. એટલે ખાલી અ માટે જ આપણે અવગ્રહ લગાડવાનો અ ને? માટે જ અવગ્રહ લગાડવાનો. અને સર બીજો એક પ્રશ્ન છે કે બાલો જયતી આપણે જેમ કર્યું તો જેમતી આવે તો પણ આપણે બાલો જેમતી જ થશે ને? એ આવશે, હા જે આવશે. બરાબર છે. હા હા સર, પ્રણામ. પ્રણામ. હા બોલો સીમાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે પાઠ 15 નો જે નિયમ લીધો એ સંધિમાં બી આવશે ને અહીંયા બી આવશે, એટલે એવી રીતના હા, એ લખવાનું? સંધિનો નિયમ છે, એ દરેક જગ્યાએ આવી શકે છે. એટલે એ જનરલ નિયમ તરીકે છે, એટલે ખાસ યાદ રાખવાનું આ નિયમને. અચ્છા, હા. ઓકે થેન્ક ડિમ્પલબેન. યુ. પ્રણામ ગુરુજી. ગુરુજી મારી પેલાની ક્લાસ મિસ થઈ ગઈ હતી, તો શું શીખડાવ્યું હતું મને નથી આજ ખબર. પાઠનો જે અત્યારે શીખવાડ્યો એટલું જ. એટલું જ ને? તો મને રેકોર્ડિંગ વગેરે કઈ મળશે? મેં ફોર્મ તો ભર્યું હતું ગુરુજી. રેકોર્ડિંગ તમારે એનો રેકોર્ડિંગ જે છે યુટ્યુબ પર તમારે મળી જશે, અથવા તો વેબસાઇટ પર જશો તો વેબસાઇટના લાસ્ટ ક્લાસ જે છે એ લાસ્ટ ક્લાસમાં તમને મળી જશે. વેબસાઇટ પર વેબસાઇટમાં લિંક જઈને મોકલજો. હાજી, વેબસાઇટનો લિંક. લિંક મોકલજો. હા, વેબસાઇટ એ છે tapovan-epathshala.com. એના ઉપર હા હા એના ઉપર લોગિન કરીને સંસ્કૃત ક્લાસ 9:50 નો લેવાનો, એના લાસ્ટ ક્લાસ જોવાનો. 50મો નંબર ક્લાસ છે, 50મો નંબર લેસન. એ લેસનમાં તમે હા જોશો તો ત્યાં પણ વિડીયો જોવા મળશે. ઠીક છે ગુરુજી. હા હું જોઈ લઈશ. હાજી તો કેતકીબેન. એટલું જ શીખડાવ્યું હતું ને? હા બસ આટલું જ. હા પ્રણામ ગુરુજી. પ્રણામ. સર તમે આ એક્ઝામ્પલ કરાયું તું દિનેશ ગચ્છતિ, તો એમાં દિનેશો ગચ્છતિ થયું તો પાછળ ગોસ્વાન વ્યંજન ને હિસાબે એનો કર્યું છે ને? હા, ઘોષવાન ઉનો. વ્યંજન. હા, ઉનો ઓ. હા, સેકન્ડ નંબર જે નિયમ આપણે બે. જોયો ને, અ પ્લસ ર પ્લસ ઘોષવાન. હા, બહુ સ જેમતી એમાં પણ સેમ જ આવશે ને? સેમ જે ટુ આવે સેમ. જો આવે. હા જો હા આવે સર. છે. હાજી ઓકે. હાજી સોનાબેન. હા પ્રણામ ગુરુજી. પ્રણામ. સર આપણે કીધું હતું ને, હું 35 માટે ગઈ હતી તો મારા બધા જે 13 જે 13મો પાઠ હતો ને આદેશ વાળો સર, 14મો પાઠ એ થોડોક જ કર્યો હતો, બાકીના એના પછી મારું મિસ થયું છે બધું. બધું તમને વેબસાઇટથી મળી જશે. વેબસાઇટમાં મૂકી દીધા છે, ત્યાંથી તમે જોઈ લેજો, બધું જ મળી જશે. એટલે હમણાં જે આપણે તપોવન પાઠશાળા વાળું જે કીધું એમાં ને સર? હા, એમાં જ tapovan-epathshala.com કરજો લોગિન. હા સર. જો પહેલા રજીસ્ટર ન હોય તો રજીસ્ટર કરી લેવાનો. હા મેં રજીસ્ટર કર્યું કાલે સાહેબજી. હા બરાબર છે. ક્લાસ એનરોલ કર્યા પછી તમારે એ જે ક્લાસ છે ને એ ક્લાસમાં તમારે એક હું વિડીયો મૂકી દીધા છે, તમે જોઈ લેજો. હા સર. હાજી. હા પ્રણામ ગુરુજી. પ્રણામ. હાજી યશવિનાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે આ ઓ પછી અ આવે એનો એક્ઝામ્પલ આપ્યો તો એ પછી ઓ આવે એનો એક્ઝામ્પલ આપશો? જ્યાં અવગ્રહ. હા ઓકે, એ તમારે અત્યારે નથી આવ્યો, પણ જ્યારે એ તમારે આવશે તે સમયે આપણે જોશું. છતાં તમને એક અત્યારે આપી દઉં છું. જેમ કે એ બાળકો હોય મસ્તકે अपि जलम
અસ્તિ. શું થાય? મસ્તકે અપી જલમ અસ્તિ એટલે શું થઈ ગયો? માથા ઉપર પણ તમારું પાણી છે, બરાબર છે. તો આની અંદર મસ્તકે એ છે, પછી પણ અ આવેલો છે. આ જ નિયમથી એનો અવગ્રહ કરવો હોય તો શું કરી શકાય? મસ્તકે પી. આ શું થઈ જશે? મસ્તકે પી. એ આપણે અત્યારે નથી આવ્યો, એ તમારે સપ્તમ વિભક્તિમાં જ્યારે આવશે તે સમય તમારે એ થશે. અહીં પણ એનો સંધિ શું થઈ જશે? આ અ નો લોપ થઈ જશે અને અ ની જગ્યાએ અવગ્રહ ચિહ્ન આવી જશે. આવું થઈ જાય. ઓકે સર, ઓકે. ઓકે, અહીંયા સુધી આપણે દરેકે લાસ્ટ ક્લાસે જોયો હતો. હવે જે આગળ જે આવે છે એ આવે છે કે જો અત્યાર સુધી ઘોષવાન અથવા અ આવે તો આપણે જોયું, પણ અઘોષ આવે તો શું થાય? તો અઘોષ આવે તો આપણે તો નિયમ છે જ. કયો નિયમ છે? અઘોષ આવે તો પદને અંતે ર હોય અને પછી જો અઘોષ આવતો હોય તો શું થાય? યાદ છે ત્રીજા પાઠનો નિયમ? ર પછી અઘોષ આવે તો શું થાય? વિસર્ગ થાય. વિસર્ગ થાય. ર પછી અઘોષ આવે તો એ ર નો શું થઈ જાય? ર નો વિસર્ગ થાય. બરાબર છે. પણ હવે કેટલાક સિચ્યુએશન, દરેક જગ્યાએ ર નો વિસર્ગ કરવો એવું કાંઈ જરૂરી નથી. જેમ કે અઘોષની અંદર તાલેબશ, મૂર્ધન્ય સ અને દંત સ, ત્રણ પ્રકારના સ કેવા છે? અઘોષ જ છે. આ ત્રણ પ્રકારના સ અઘોષ છે. તો તે જગ્યાએ શું કરવાનું? તો તે જગ્યાએ હવે અહીં કહે છે કે પદાંત ર પછી, એટલે ર પ્લસ તાલેબશ હોય અથવા તો ર પ્લસ મૂર્ધન્ય શ હોય અથવા તો ર પ્લસ દંત સ હોય, તો તેના વિકલ્પે આ ર નો ચેન્જ થઈને શું થઈ જાય? ર નો ચેન્જ થઈને તાલેબશ થાય, ર નો ચેન્જ થઈને મૂર્ધન્ય સ થાય અને ર નો ચેન્જ થઈને દંત સ થાય. અર્થાત ઓપ્શનલ છે, આ વિકલ્પે થાય છે. શું થાય? તે વિકલ્પે જ થાય. એટલે જેમ કે આની અંદર ર પ્લસ સ, એટલે એનો એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. ર પ્લસ સ, તો બાલહ સામ્યતિ. તો બાલહ સામ્યતિ જે છે, આ ર પ્લસ સ છે તો પદાંત ર છે, વિસર્ગ એટલે ર સમજવાનો. ર પછી તાલબશ તરત આવે છે. તાલબશ અઘોષ છે, તો એનો બે રીતે થઈ શકે. તે એક બાર આ ર નો વિકલ્પે શ પણ થાય. શ પણ થાય એટલે શું થઈ જાય? તો આમાં ડબલ સ પણ કરી શકાય, એટલે બાલશ સામ્યતિ પણ થઈ શકે, અથવા એને વિસર્ગ ને વિસર્ગ જ રહેવા દઈએ એટલે શું થાય? બાલહ સામ્યતિ. આ પ્રમાણે પણ થાય. આ વિકલ્પે છે, એટલે કે ઓપ્શનલ છે. કરવું હોય તો કરાય, ન કરવું હોય તો ન કરાય. આ જ પ્રમાણે નીચેમાં પણ મૂર્ધન્ય સ કોઈ ઉદાહરણ આવે તો તે સમયે પણ થાય. આમાં દંતસનું ઉદાહરણ તમારે અત્યારે ધાતુ આવી ગયા છે એટલે એનું ઉદાહરણ આપી દઈએ છીએ કે બાલહ સરતિ. તો આમાં પણ શું થઈ જશે? બાલસ સરતિ, અથવા જેમ છે તેમ જ રાખવાનું, બાલહ સરતિ. એટલે ર પછી તાલબશ આવે તો વિકલ્પે ર નો તાલબશ પણ થાય. ર પછી મૂર્ધન્ય સ આવે તો તેનો પણ વિકલ્પે મૂર્ધન્ય સ થાય. ર પછી દંત સ આવે તો તેનો પણ વિકલ્પે દંત સ થાય. પણ ક્યારે? આ ર પદને અંતે હોવું જોઈએ. આટલું જરૂરી છે કે ર કોઈ વચ્ચે નહીં, આદિમાં નહીં, મધ્યમાં નહીં, પરંતુ પદને અંતે જ હોય તો જ આ ર નો તાલબશ, મૂર્ધન્ય સ અને દંત સ તેનો વિકલ્પે થાય છે. ક્લિયર? દરેકને ક્લિયર આવા? હા સર. હાજી સર.
હવે હા ગુરુજી. હજી એક વાર ર નો તાલેબશ મૂર્ધન્ય સ દંત સ ક્યારે થાય? સેકન્ડ, હજી એક વાર ર નો તાલેબશ મૂર્ધન્ય સ કે દંત સ ક્યારે થાય? તો એના માટે આપણે નિયમ આ કરવાનું જ છે. હા, પ્રેરણાબેન શું પ્રશ્ન છે? સર મૂર્ધન્ય સ નો બી બતાવો ને કોઈ ઉદાહરણ. મૂર્ધન્ય સ નો અત્યારે તમારે ઉદાહરણ નથી આવ્યો, છતાં તમારે એની અંદર ઉદાહરણ તરીકે લેવું હોય તો લઈ શકાશે. કે જે શ થી ચાલુ થાય, ષટ, ષણ, ષણતી, આવું જે ચાલુ થાય તો તે સ્થાને આવા પ્રકારના તે તાલેબશ મૂર્ધન્ય સ કે દંત એટલે કે જે મૂર્ધન્ય સ છે એનો કરી શકાય. જેમ કે ષણતી, આવું પણ થાય, ષણતી, અથવા તો ષટ, ષટ છે, ષણતી છે, એવા પ્રકારના હોય. અથવા ષડ, હા ષડ જે છે એ ષડ હોય. સર ક્યાં લખો છો આપ? લખું છું, એક જ મિનિટ. જેમ કે તમારે આની અંદર એક લઈએ કે શકાર, અર્થાત મયુરઃ શકાર. આ મયુરઃ શકારઃ આ પ્રમાણે શું આવ્યો? શ. એટલે મૂર્ધન્ય સ આવેલા છે, ર પછી મૂર્ધન્ય સ, તો એનો પણ શું થાય? વિકલ્પ એ થઈ શકે. એટલે મયુ ર ની જગ્યા, હા મયુર તો છે, પાછળ વિસર્ગ ની જગ્યાએ શું થઈ જશે? અર્ધ મૂર્ધન્ય સ થશે, શકારઃ. આ પ્રમાણે પણ થઈ શકે છે. બરાબર? એટલે એવા ગુરુજી શકાર નો મીનિંગ શું થાય? શકાર નો મીનિંગ આ શું કે શકાર પ્રમાણે જ થાય. આગળ બીજું એનો કઈ વિશેષ કઈ થતો નથી. શકાર ની જેમ મયુર શકાર છે એ પ્રમાણે, અથવા મોરનો શકાર એ પ્રમાણે થઈ શકે. હા. હવે એક બીજો કે ર નો શ શ થાય જ ક્યારે થાય? તો ક્યારે થાય? તો એના માટે કહે છે પદાંત ર પછી ચ અથવા છ આવે. પદાંત ર પછી ટ અથવા ઠ આવે. પદાંત ર પછી ત અથવા થ આવે. તો એકવાર એને નિશ્ચિત રૂપે ત્યાં એ ર નો શ કરવાનો જ. ક્યારે? તો કઈ જગ્યાએ કઈ શ કરવાનો? જો ર પછી ચ કે છ આવે તો ત્યાં ર ની જગ્યાએ તાલેબશ ફરજિયાત. ર પછી ટ કે ઠ આવે તો તે જગ્યાએ મૂર્ધન્ય સ ફરજિયાત. અને ર પછી ત કે થ આવે ત્યાં દંત સ ફરજિયાત કરવાનું. એટલે ર પછી ચ કે છ આવે તો ત્યાં ફરજિયાત આ ર નો તાલેબશ થાય જ. આમાં કોઈ વિકલ્પ નથી. આગળ વિકલ્પ પણ અહીંયા કોઈ વિકલ્પ નથી. જેમ કે ઉદાહરણ આપણે જોઈ લઈએ તો ઉદાહરણ આની અંદર જોશું ચોકે છ આવે તો ચોકે છ આવે એવા ઉદાહરણ જેમ કે પુનઃ ગચ્છતે, પુનઃ ચ, આવો એક ઉદાહરણ આપીએ. ચલો પુનઃ ચ
તો આની અંદર ર પછી શું આવેલો છે? ચ આવેલો છે. એટલે થઈ જશે પૂર્ણશ. આ શું થઈ જાય? તાલે બશ થઈ જાય, અર્ધસ અને ચ આની સાથે થઈ જાય. શું થઈ જશે? પૂર્ણસ. છ નો ચલો 6 નો ઉદાહરણ આપીએ તો શિરહ, આગળ શિરહ, છેદહ. તો શું આવ્યો? ર પછી, એટલે વિસર્ગ એટલે ર છે, એટલે ર પછી શું આવેલો છે? છ આવેલો છે. તો છ તો આમાં પણ શું થઈ જાય? આ એક ઉદાહરણ આપ્યા. ટ કે ઠ, તો ટ કે ઠ આપણે લઈએ તો અહીં ધનુહુ, ટંકારહ. ધનુહુ ટંકારહ એટલે વિસર્ગ એટલે ર. ર પછી શું આવેલો? ટ આવેલો છે, એટલે શું થઈ જાય? એનો મૂર્ધન્ય સ થાય. એટલે ધનુષ ટંકારહ. ઠ નો ઉદાહરણ આપણે લઈએ તો ઠ નો ઉદાહરણ ભગ્ન ઠક્કરહ. ભગ્ન ઠક્કુરહ. એટલે શું થઈ જશે આમાં? પણ મૂર્ધન્ય ભગણશ ઠક્કરહ. ભગણશ ઠક્કુરહ. ઠક્કુર શબ્દ છે. ભગ્નશ ઠક્કુરહ. આવો પ્રમાણે થાય. હવે તોકી થ વાલા, તો તોકી થ વાલાનું ઉદાહરણ આપણે લઈએ. તોકી થ આવતો હોય તેવા, તો તોકી થ આવે તેવા જે છે તો નમઃ તે. શું થઈ જશે? નમઃ તે એટલે નમસ્તે. પછી થ વાલો, તો થ વાલો બાલહ છૂડતી. એનો શું થઈ જાય કે બાલસ છૂડતી. તમારી ચોપડીમાં જે ઉદાહરણ છે તે ઉદાહરણ એની અંદર લઈએ તો આમાં થાય બાલહ ચલતી. તો શું થઈ જશે બાલહ ચલતીમાં? આ પ્રમાણે લઈએ બાલહ ચલતી. તો શું થઈ જશે આમાં? બાલસ ચલતી. ઓકે, આમાં આપણે તો કે થ વાલામાં ઉદાહરણ લઈએ. બાલહ તિષ્ઠતી. કોણ છે? હેડફોન યુઝ કરો, કા તો મ્યુટ રાખી દો એકદમ. બાલસ તિષ્ઠતિ. આમાં થઈ જાય બાલસ તિષ્ઠતી. એટલે શું કીધું? પણ એ ર ક્યાં હોવું જોઈએ? એ ર પદને અંતે હોવું જોઈએ. એટલે પદાંત ર પછી નિયમ આ પ્રમાણે થઈ જાય. પદાંત ર પછી ચકે છ, ટકે ઠ કે તકે થ આવે તો તેનો અનુક્રમે તાલેવશ, મૂર્ધન્યશ અને દંતસ થાય. કોનો? તો ર નો. ઓકે. ભગ્ન ઠક્કુર નું મીનિંગ શું થાય? એટલે કે ભાંગેલો એવા ઠીકરા. અને બાલ થુડતી નો? થુડતી નો અર્થ મારે જોવું પડશે. થુડતી નો અર્થ શું થાય છે? ઓકે, હાજી ઇન્દિરાબેન. પ્રણામ ગુરુજી.
પ્રણવ. ગુરુજી આ ટંકાર જે લખે તેમાં ટ પર બિંદી કરીને કાર કરીએ તો નહીં ચાલે ગુરુજી, આવું જ કરવું પડે? સંસ્કૃતમાં આ જ પ્રમાણે લખાય છે. એ આપણું રોંગ કહેવાય ગુરુજી, ટ પર બિંદી કરીને કાર. આપણે ગુજરાતી હિન્દીમાં કરવું હોય તો કરી શકાય. સંસ્કૃતમાં કેટલાક જગ્યાએ એનો પણ નિયમ આવશે, ક્યારે આ કરવાનું ક્યારે ન કરવાનું એ પણ તમારે આવશે નિયમ. હા ગુરુજી. સર હા બોલો. આ બાલહ ચલતી લખ્યું છે તો એ બે જોઈન્ટમાં લખવાનું, એટલે જોઈન્ટ કરી કાઢવાનું. હા, ત્યાં ફરજિયાત થશે. શું થઈ જશે? વિસર્ગનો તાલેબશ થઈ જાય એટલે શું થઈ જશે? બાલશ ચલતી આ પ્રમાણે થઈ જશે. બાલહ તિષ્ઠતિ આમાં પણ દંતસનું ફરજિયાત થઈ જશે એટલે બાલસ તિષ્ઠતિ થઈ જાય. હા બરોબર. ગુરુજી આ પહેલા ફર્સ્ટમાં આપને જે દેખાડ્યું છે પુનઃ ચ નો એટલે શું? એ વર્ડ થઈ ગયો આખો? અને ફરી એવું અર્થ જ્યારે આવે તો પુનઃ ચ. હા, ફરી ચ નો અર્થ અને પણ થાય, પણ અર્થે પણ થાય. અલગ અલગ જગ્યાએ અલગ અલગ અર્થ એનો લઈ શકાય. હા ઓકે, અહીં સુધી ક્લિયર તરીકે? હા ઓકે. હા સર. અત્યારે ક્લાસ છે 10:40 ને. હવે આગળ હાજી બોલો. આ જે દરેક તમે કરાવો છો એના અમને હોમવર્ક આપતા જ જશો ને તો પ્રેક્ટિસ થશે વર્ડ. જય જિનેન્દ્ર, સાચવજે અને એવું હોય તો ફોન કરજે પાછો. માલતીબેન મ્યુટ રાખીને. હા હાજી જરૂર, એનો પણ ટ્રાય કરીએ છીએ કે તમને પણ હોમવર્કમાં મળે એવા વાક્યો. સર લર્ન થતું જશે, નહીં તો જરૂર જરૂર. ઓકે, આગળ હવે લાસ્ટ જે છે એ લાસ્ટ વાક્યમાં હવે આ પ્રમાણે છે કે લાસ્ટ નિયમ કે વાક્ય બોલતા કે વક્તા જ્યાં વિરામ લે છે એટલે કે થોભે છે તે સ્થાને એટલે ત્યાં સંધિ થતી નથી, પણ જ્યાં વિરામ લેતો નથી ત્યાં સંધિ થાય છે. અર્થાત સંધિ, અત્યારે સંધિનો નિયમ આવ્યો, કોઈકને પ્રશ્ન થાય કે ક્યાં સંધિ કરવું અને ક્યાં સંધિ ન કરવું, તો વાક્ય જ્યાં બોલતા બોલતા વિરામ લે એટલે અટકે તે જગ્યાએ સંધિ ન થાય, પણ જ્યાં વિરામ ન લે એ જગ્યાએ તેવા તેવા સિચ્યુએશન આવે તો સંધિ થાય. જેમ કે અહીં છે કે બાલ અલ્પ વિરામ અટતી, તો આ બંને વચ્ચે સંધિ થાય કે ન થાય? જો વિરામ ન લે તો પછી સંધિ થઈને શું થઈ જાય? બાલોટતી આ પ્રમાણે થઈ જાય, ત્યાં બાલોટતી થઈ જાય. બાલહ જયતી આમાં પણ અર્ધ વિરામ લીધા છે એટલે અર્ધ વિરામ છે એટલે કે અહીંયા પણ સંધિ ન થાય એટલે શું થઈ જાય ત્યાં કે બાલ જયતી આ જ પ્રમાણે થાય. પણ જ્યારે આ વિરામ ન હોય ત્યારે સંધિ અવશ્ય કરવાનું કે બાલો જયતી થઈ. આ પ્રમાણે અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ કે ઉદ્ઘોષક વાક્ય કે સંબોધન ચિહ્ન કે પ્રશ્નાર્થ ચિહ્ન આ બધું વિરામનો એક એક સ્થાન છે. કેવા કેવા ચિહ્નો? તો જેમ કે અલ્પ વિરામ એટલે કોમા, બરાબર. પૂર્ણ વિરામ તો પૂર્ણ વિરામ એટલે ફૂલ સ્ટોપ, બરાબર છે. પછી ઉદ્ગાર ચિહ્ન હોય તો ઉદ્ગાર ચિહ્નમાં કેવા આવે? તો આ પ્રમાણે જે હોય તે ઉદ્ગાર ચિહ્ન છે, બરાબર છે. પ્રશ્નાર્થનો ચિહ્ન હોય તો આ પ્રશ્નાર્થનો ચિહ્ન છે. તો આવા જે સ્થાને હોય તો તે સ્થાને તમારે સંધિ નહીં કરવાનું. બાકીના સ્થાને અવશ્યમેવ સંધિ ફરજિયાત ત્યાં કરવાનું, જ્યાં ન હોય ત્યાં સંધિ કરવાનું. હવે એના જ જે વખતે તમારે નિયમો એટલે કે સંધિ વગેરે આવશે, સંધિ સાથે આવશે, તે સમયે એનો બે રીતે છૂટા પાડીને આપણે વાક્ય બનાવવા પ્રેક્ટિસ માટે. જેમ કે અહીં આપેલો છે કોઈ પણ એક વાક્ય આપણે એની અંદર લઈ લઈએ કે બાલો જયતી, એટલે આનો તમારે અર્થ શું થાય? બાળક જય પામે છે, પરંતુ એને સ્ટેપ બાય સ્ટેપ જવાનું. બાલો જયતી છે એટલે એને છૂટા પાડી દેવાનું. શું કરવાનું? બાલહ જયતી, એટલે હવે એનો અર્થ લખવાનો કે બાળક
જય પામે છે. બાલો ટતી આ પ્રમાણે હોય તો આને પણ આપણે છૂટા પાડી દેવાનું. પહેલા શું કરવાનું? બાલહ અટતી એટલે કે બાળક રખડે છે, અટન કરે છે. આ પ્રમાણે જ પ્રેક્ટિસ પાડીને સંધિ વાક્યોના છૂટા પાડવાનું. ચલો, નમો નમઃ, પ્રણામ.